આપણું ટાઇટલ તમને આવો દાખલો પૂછાય, બરાબર? પહેલા સ્ટેપ શીખવાડી દઉં તો ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. સમજો માં દીકરાઓ, આપણને કેવો દાખલો પૂછાય બેટા? પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. આપણને આવો દાખલો પૂછાય, બરાબર? તો આપણે શું કરવાનું છે એના સ્ટેપ શીખવા. પહેલા સ્ટેપ યાદ રાખો, પછી હું રકમ પણ લખાવું છું અને આખો દાખલો પણ ગણું છું, બરાબર માં દીકરાઓ? પછી એક દાખલો તમને પણ આપું છું. કહો તો બેટા મને એવું કીધું છે બેટા પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. તો તમારે પહેલું કરવાનું છે, રકમ આપેલી હોય એમાંથી સૌપ્રથમ પહેલું સ્ટેપ આવશે આપણી સંજ્ઞા. આ બધા સ્ટેપ તમારે લખવાના છે, હું લખું છું એ પ્રમાણે. એટલે પહેલું ઉપર ટાઇટલ આપી દો બેટા, બધા પેજમાં ટાઇટલ આપો. ચલો બધા, પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. લખ્યું માં દીકરાઓ? પ્રમાણ સૂચક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર શોધો. ચલો એમાં દેખો નંબર 1. ચલો નંબર 1 કરીને આપો બેટા સંજ્ઞા. નંબર 1 કરીને નીચે આપો બેટા સંજ્ઞા. નંબર 2 કરીને લખો બેટા, નંબર 2 કરીને લખો ટકાવાર પ્રમાણ. નંબર 2 કરીને આવશે બેટા ટકાવાર પ્રમાણ. નંબર 2 આવશે ટકાવાર પ્રમાણ. ડન. નંબર 3 આવશે બેટા ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. ફરીથી બોલું છું, નંબર 3 એટલે શું? તો ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. શું થશે બેટા? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. ડન. ચોથું સ્ટેપ. હા, પૂછવું હોય તો કોઈને મને કહેજો બેટા, કોઈને ના ખબર પડે કદાચ પૂછવું હોય તો પૂછજો બેટા. પૂછવું છે નિસર્ગ બેટા? કઈ ગાઉડ બેટા? ઓકે. જો બેટા ચોથું સ્ટેપ આવશે ઓકે. જો બેટા કે આપણું ટકાવાર પ્રમાણ અને પરમાણ્વીય દળ છે બેટા, તમે એનો ભાગાકાર કરશો તો એનો ભાગાકારનો જે જવાબ આવે એ જવાબ અહીંયા આવશે. એટલે જો ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ ત્રીજા નંબરનું કર્યું એટલે ચોથા નંબરમાં તમને મળશે બેટા સંખ્યા મળશે. ચોથા નંબરમાં શું આવશે બેટા? સંખ્યા. ચોથા નંબરમાં શું આવશે બેટા? સંખ્યા. આ બધું આખો દાખલો ગણીને પણ બતાવું છું પછી બેટા. હવે તમારે શું કરવાનું છે? દેખો પાંચમો નંબર એટલે નીચે લખવાનું, તમારે નીચે લખવાનું. હું સાઈડમાં ભલે લખું, તમારે નીચે જ લખવાનું છે બધું કન્ટિન્યુ. જો પાંચમો નંબર ઉપર શું આવશે બેટા? સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. પાંચમા નંબરમાં સંખ્યા ભાગ્યા નાની સંખ્યા લખ્યું. ચલો નંબર 1 કયો આવશે? ફરીથી નંબર 1 કયો છે બેટા? સંજ્ઞા. નંબર 2 બેટા ટકાવાર પ્રમાણ. નંબર 3 ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. નંબર 4 બેટા સંખ્યા. નંબર 5 સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. નંબર 6 આવશે બેટા પૂર્ણાંક સંખ્યા. યાદ રાખજો, નંબર 6 પૂર્ણાંક સંખ્યા. નંબર 6 પૂર્ણાંક સંખ્યા. ડન. એ પૂર્ણાંક સંખ્યાનો જવાબ આવશે. એના પછી નંબર 7 આવશે પ્રમાણ સૂચક સૂત્ર. નંબર 7 આવશે પ્રમાણ સૂચક સૂત્ર. એટલે જો બેટા સમજી લો કે આ દાખલામાં મને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કે તો આપણે આ 7 સ્ટેપમાંથી પસાર થવાનું છે. શું શોધવાનું કે બેટા? પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કે. તો ચલો પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટેના સ્ટેપ કેટલા? 7. ચલો તૈયાર કરીએ. પહેલા બધા કયા કયા 7 સ્ટેપ બેટા બોલો ફટાફટ. પહેલું આવશે બેટા સંજ્ઞા. પહેલું શું આવશે? સંજ્ઞા. બીજું આવશે બેટા ટકાવાર પ્રમાણ. શું આવશે? ત્રીજું આવશે બેટા ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. ત્રીજું શું આવશે? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. ચોથું આવશે સંખ્યા. ચોથું શું આવશે? સંખ્યા. પાંચમું શું આવશે? સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. છઠ્ઠું કયું આવશે? પૂર્ણાંક સંખ્યા. છઠ્ઠું કયું આવશે બેટા? પૂર્ણાંક સંખ્યા. સાતમું આવશે પ્રમાણ સૂચક સૂત્ર. શું આવશે? પ્રમાણ સૂચક.
બોલો 7 સ્ટેપ ખબર પડી ગઈ બેટા. પણ જો મને અણુસૂત્ર શોધવાનું કે અણુસૂત્ર, તો તમારું 8મું સ્ટેપ આવશે. અણુસૂત્ર શોધવાનું કે 8મું સ્ટેપ તમારે n ગણવો પડશે. તો n બરાબર સ્મોલ n લખેલું છે બેટા. n બરાબર આવું એક સૂત્ર છે, યાદ રાખીશું બેટા બધા. કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ. યાદ રાખીશું માં દીકરાઓ કે n બરાબર શું છે બેટા? n બરાબર કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ જે તમને રકમમાં આપેલું હશે. ફરીથી n બરાબર કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ જે તમને રકમમાં આપેલું હશે ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ. અહીંયા જે તમારું પ્રમાણ સૂચક સૂત્ર આવે એનું તમારે આણ્વીય દળ ગણવું પડશે. પણ ડાયરેક્ટ ગણવાનું, એને ગણતરીમાં બતાવવાનું નથી, ડાયરેક્ટ મોઢે ગણી અને ત્યાં જવાબ લખવાનો છે. બરાબર. અને છેલ્લું 9મું સ્ટેપ આવે એ તમારો સીધો જવાબ મળી જાય અણુસૂત્ર. શું મળશે? 9મું સ્ટેપ બેટા અણુસૂત્ર. ચલો તો આપણે છેદમાં બેટા પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ. પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ. હા, સૂત્ર દળ બેટા. પ્રમાણ સૂચક સૂત્રના આણ્વીય દળને આપણે શું કહીએ છીએ બેટા? સૂત્ર દળ. અને છેલ્લું 9મું છે અણુસૂત્ર. એટલે અણુસૂત્ર સુધી કે તો તમારે 9 સ્ટેપમાં જવાનું. પ્રમાણ સૂચક સૂત્ર સુધી કે તો 7 સ્ટેપમાં જવાનું. કેટલા સ્ટેપમાં જવાનું બેટા? 7. બોલો, પડી ગઈ ખબર બધાને? પડી ગઈ ખબર? ઓકે, ચલો હું એક દાખલો લખાવું છું. ના, એક મારી પાસે ફાઇલ છે એમાં જોઈ, પણ આમાં તો 11 ની ફાઇલ જતી રહી, પેલા લઈ લીધી છે. તમારી ચોપડીનો લખાવું છું, પછી મારા બીજા એક્સ્ટ્રા દાખલા છે તમને લખાવું છું. બરાબર? જો બેટા લખો રકમ, બધા રકમ લખશે એટલે તમને ખબર પડે બેટા. હું બોલું છું, તમારે કશું કરવાની જરૂર નથી, ઓપન કરવાની. હું બોલું છું, પહેલા લખી દો બેટા. આયનના એક ઓક્સાઇડ લખવામાં દીકરા રકમ બધા હું બોલું છું, પછી તમારી પાસે રકમ માંગીશો. આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% 69.9% આયન એટલે લોખંડ અને 30.1% ડાયઓક્સિજન છે. 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. જો ફરીથી એક રકમ બોલું છું માં દીકરાઓ, ફરી દેખી લો. આયનના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયન અને 30.1% ડાયઓક્સિજન છે, તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. બરાબર? ખબર પડી ગઈ માં દીકરાઓ રકમમાં? જો હવે તમે બધા, હા, હવે તમારી પાસે બધા સ્ટેપ લખેલા છે. હવે આપણે એને ફિલઅપ કરીએ છીએ. કેવી રીતે જવાબ લાવીએ છીએ પણ દેખી લો બેટા. બરાબર? બધા ચલો આપણે પહેલું શું કીધું બેટા? આવો કોઈ પણ દાખલો પૂછાય તો પહેલું નામ લખેલું છે, સંજ્ઞા લખવી. શું લખવી બેટા? સંજ્ઞા. તો જો અહીંયા આપણું ફર્સ્ટ, હવે કોઈએ સમજવાનું છે બધા. જો અહીંયા પહેલું આવશે બેટા સંજ્ઞા. તો અહીંયા દેખો, મારી પાસે બે વસ્તુ એને કીધી. એક કીધો આયન ન કીધો અને બીજો કીધો બેટા ડાયઓક્સિજન. આમાંથી કોઈને ખબર છે આયનની સંજ્ઞા શું થાય? આયનની સંજ્ઞા Fe, આયનની થાય બેટા Fe, જેને આપણે લોખંડ કહીએ. આયનને શું કહેવાય બેટા? લોખંડ. લોખંડની સંજ્ઞા શું થાય બેટા? Fe. શું થશે બેટા? Fe. ડન? ચલો ઓકે. એટલે જો
હું પહેલું અહીંયા લખીશ Fe. બધાય દેખવાનું કહીએ લખવાનું નથી બેટા Fe. ચલો બીજી કઈ વસ્તુ આપેલી છે દેખો મેડમ, આયર્ન અને બીજું આપેલું છે ડાયોક્સિજન. ચલો ડાયોક્સિજન ની સંજ્ઞા શું થશે બેટા O2. જો ડાયોક્સિજન કીધો હોય તો O2 અને એકલો ઓક્સિજન કીધો હોય તો O લખવાનું. ખબર પડી ગઈ બેટા? એટલે ચલો પહેલું સ્ટેપ ખબર પડી ગઈ. જો સંજ્ઞામાં બે લખ્યું, આપણે જુદી જુદી આવી કોલમો બનાવવાની કે સંજ્ઞામાં પહેલું Fe અને O2, એટલે તમને જેટલા પદાર્થો કે એટલા પદાર્થો ઉપર સંજ્ઞામાં લખી દેવાના. સપોઝ કેટલીક દાખલામાં એવું કે એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે, તો આપણે અહીંયા શું લખવું પડે? કાર્બન એટલે C લખવો પડે, હાઇડ્રોજન એટલે H લખવો પડે, ઓક્સિજન એટલે O લખવો પડે, નાઇટ્રોજન કીધું હોય તો N લખવો પડે. તો આપણી 4 કોલમો બને. કેટલી કોલમો બને બેટા? 4 કોલમો બને. બોલો ખબર પડી ગઈ માં દીકરાઓ? ચલો હવે બીજું સ્ટેપ શું હતું? બીજું સ્ટેપ દેખો રકમમાં જ આપેલું છે બેટા, ટકાવાર પ્રમાણ આપેલું છે માં દીકરાઓ. હા તો આપણે લખી દેવાનું. ચલો Fe નું ટકાવાર પ્રમાણ કેટલું આપેલું છે આપણને બેટા? હા તો Fe ની નીચે લખી દેવાનું 69.9%. ડાયોક્સિજન નું પ્રમાણ એને નીચે લખી દો 30.1. બોલો આવડી ગયું? આ તો બે ઈજી છે બેટા, બધું ઈજી છે. દાખલો એકદમ મજા આવી જશે તમને બધાને. એક વખત દેખશો તો આવડી જ જશે. ચલો બેટા ત્રીજું સ્ટેપ દેખો. ચલો ત્રીજા સ્ટેપમાં શું કીધું છે બેટા? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. જો એમાં તમારી પાસે બેટા ટકાવાર પ્રમાણ છે 69.9. કોઈને ખબર છે આયર્ન નું પરમાણ્વીય દળ કેટલું? 56. જો હવે તમારે ટેન્શન નહીં રાખવાનું. મેં પહેલા પણ કીધું છે કે જેના પરમાણ્વીય દળની તમારે જરૂર હશે એ તમને બ્રેકેટમાં આપેલા હશે બેટા, તમને બ્રેકેટમાં આપેલા હશે. એટલે આયર્ન નું કેટલું થાય બેટા? 56. અને આપણે અમુક આ તો પહેલા શીખવાડ્યા હતા, આટલા તો યાદ રાખવાના હતા. એમાં આયર્ન આપણે લખાયેલું છે. ચલો એટલે ભાગ્યા 56. ચલો આવી જાવ ડાયોક્સિજન. ડાયોક્સિજન માં પહેલું ટકા એટલે 30.1 ભાગ્યા, ચલો ડાયોક્સિજન એટલે ઓક્સિજન ના 16, તો 16 દુ કેટલા થશે બેટા? 32 થશે. હા તો એનું પરમાણ્વીય દળ કેટલું થશે બેટા? 32. બોલો આ 3 સ્ટેપ આવડ્યા? બોલો 3 સ્ટેપ માં ખબર પડી? શું કર્યું બોલો? પહેલું આપણે લખ્યું બેટા સંજ્ઞા. તો સંજ્ઞા આયર્ન ની સંજ્ઞા કઈ બેટા? Fe. ડાયોક્સિજન ની O2. પછી ટકાવાર પ્રમાણ તો Fe નું હતું 69.9% અને O2 નું હતું બેટા 30.1%. પછી ત્રીજામાં તો ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. તો આપણે શું કર્યું? 69.9/56 અને 30.1/32 કર્યું. હવે બધા જ રફ પેજ ઉપર. હા હવે જો આપણું ચોથું સ્ટેપ દેખો. બધા ચોથા સ્ટેપમાં આપણે લખ્યું છે સંખ્યા, લખેલું છે બેટા ચોથા સ્ટેપમાં. તો આ સંખ્યા એટલે શું? તો તમારે આનો ભાગાકાર કરવાનો. શું કરવાનો બેટા? ભાગાકાર. તો ચલો પહેલા બધા ભાગાકાર કરી 69.9 ભાગ્યા 56 કરો રફ પેજ ઉપર. કોઈ કેલ્સી નહીં ચલાવી. ચલો રફ પેજ ઉપર કરો 69.9 ડિવાઇડેડ બાય 56. એ 1.24 બેટા 3 આંકડા સુધી જવાનું માં દીકરા. પોઈન્ટ પછી 3 આંકડા સુધી કમ્પલસરી જવાનું. બરાબર 1.248. પણ જો આપણે લખવાના જે પોઈન્ટ પછી 2 આંકડા લખવાના છે, પણ જવાનું 3 આંકડા સુધી. હવે જોજો નિસર્ગ સમજ બેટા, આ લોકોને ખબર છે, આ બંનેને એ પ્રશ્ન ભણીને આવ્યા છે. તું એ પ્રશ્ન નથી પડે એટલે તારે સમજવાનું છે બેટા. જો મેં ભાગાકાર કર્યો, બીજે તમે 2 જણા સાંભળી લેજો, નિસર્ગને હું સમજાવું છું બેટા. બરાબર. જો બેટા ભાગાકાર કર્યો, જવાબ લાયા 1.248. આવો જવાબ લાયા.
પણ મારે બેટા પોઈન્ટ પછી બે આંકડા જ લખવા છે, તો આપણે ત્રીજો આંકડો દેખવાનો. જો 5 કરતા મોટો હોય બેટા, શું હોય? 5 કરતા મોટો. હા, તો એક આગળ લઈ લેવાનો. તો કેટલા થશે? હા, બસ, વેરી નાઇસ. તો ચલો બેટા, આનો ભાગાકાર મને મળી ગયો 1.25. ડન માં દીકરાઓ, કેટલો મળી ગયો? 1.25. ચલો હવે કોનો ભાગાકાર કરો? 30.1 ભાગ્યા 32 કરો. 30.1 ભાગ્યા 32. પોઈન્ટ પછી 3 આંકડા સુધી જોઈએ મારે. 940. તો આપણે ખબર 0.94 લખી દેવાના, કારણ કે પાછળ તો 40 એટલે 0 નો. જો બેટા હવે આપણે આવું લખેલું છે, બધા ધ્યાન આપીશું માં દીકરાઓ. 5મો નંબર, જો 5મો નંબર દેખો બેટા, આવું લખેલું છે બેટા, સંખ્યા ભાગ્યા નાની સંખ્યા લખેલું છે. જો બેટા, તો આપણે આ બંનેમાં નાની સંખ્યા કઈ? કોણ કહેશે? 1.25 અને 0.94. એમાં નાની કઈ? હા, તો તમારે શું કરવાનું? આ સંખ્યાને, બંને સંખ્યાને 0.94 વડે ભાગવાના. એટલે 1.25 ને પણ 0.94 વડે ભાગવાના અને 0.94 ને પણ 0.94 વડે ભાગવાના. એટલે તમારે શું દેખવાનું? જો પેલા સમજી લો બેટા, અહીંયા આ સંખ્યામાં જેટલી રકમો આવે એમાંથી સૌથી નાની રકમ લેવાની અને બધાને ભાગી દેવાનું. શું કરવાના? સૌથી નાની રકમ લેવાની અને બધાને શું કરવાના બેટા? ભાગવાના. એટલે જો આ 1.25 અને 0.94 બંનેમાં નાની કઈ હતી? 0.94 હતી બેટા. તો આપણે 1.25 ને પણ 94 વડે ભાગ્યા અને 0.94 ને પણ 0.94 વડે ભાગ્યા. બોલો, પડી ખબર કે ના પડી? ભાઈ, ત્રણે ને ખબર પડી કે ના પડી માં દીકરાઓ? 100%. ઓકે. પણ જો બેટા, હવે મારું છઠ્ઠું સ્ટેપ છે ને, સૌથી અગત્યનું છે બેટા. જો એમાં લખ્યું છે બેટા પૂર્ણાંક સંખ્યા લખેલું છે. દેખો બેટા, શું લખેલું છે બેટા? પૂર્ણાંક સંખ્યા. હવે બધા ધ્યાન આપીશું. હું આ જે કહું છું એને સાંભળી લો માં દીકરાઓ. જો પહેલા તો આપણે 1.25 ભાગ્યા 0.94 કરવાના છે, તો આપણને એનો ભાગાકાર આવડે. તો કાયદેસર જો બેટા, ઉપર પોઈન્ટ પછી બે આંકડા છે, નીચે પણ પોઈન્ટ પછી બે આંકડા છે, તો એનો પોઈન્ટ જાય. તો તમારે કાયદેસર ભાગાકાર 125 ભાગ્યા 94 કરવાનો છે. કેટલો કરવાનો બેટા? 125 ભાગ્યા 94. 94 ભાગ્યા 125 નહીં, સાક્ષી, 125 ભાગ્યા 94 કરવાનો છે. જો ફરીથી બેટા ના ખબર પડે, ફરીથી એક દેખી લો. ફરીથી બેટા જો અહીંયા દેખો, જો હું એટલા માટે આ એક સિસ્ટમ શીખવાડું. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના કેમ કહું છું ખબર બેટા? તમારું કામ આસાન થઈ જાય. પોઈન્ટ રહે જ નહીં, કારણ ઉપર પોઈન્ટ પછીની બે આંકડા હોય, નીચે પણ પોઈન્ટ પછીના બે આંકડા હોય, તો એના મને પોઈન્ટ જતા રહે. શું જતા રહે બેટા? પોઈન્ટ જતા રહે. તો હવે બધા કરો 125 ભાગ્યા 94 કરો. ચલો બધા 125 ભાગ્યા 94 કરો. એટલે 1.33 થાય. 1.33 થાય બેટા. હવે એની પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? કોણ કહેશે? બોલો, એની પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? 1.33 ની પૂર્ણાંક સંખ્યા કેટલી? એકલી એક થાય. 1.33 ની પૂર્ણાંક સંખ્યા એક જ થાય. જો કેવી રીતે? જો હું તમને શીખવાડું બેટા, તમારે યાદ રાખવાનું. જો તમારે 1.1 થી શરૂ કરી 1.4 સુધીનો કોઈ પણ આંકડો આવે એટલે પહેલો લેટર, પોઈન્ટ પછીનો પહેલો આંકડો દેખી લેવાનો. કયો બેટા? 1.1 થી શરૂ કરી 1.4. તો આ બધાની પૂર્ણાંક સંખ્યા 1 કહેવાય. કેટલી કહેવાય બેટા? 1 કહેવાય. 1.6 થી શરૂ કરી 1.9 સુધી આવે. ક્યાંથી બેટા? 1.6 થી શરૂ કરી 1.9. તો આની પૂર્ણાંક સંખ્યા 2 કહેવાય. કેટલી કહેવાય? 2. કદી પણ યાદ રાખવાનું, 1.5 ની પૂર્ણાંક સંખ્યા ના હોય ત્યાં 1.5 જ લખવું પડે, પછી એનું કન્વર્ઝન કરવું પડે. કેવી રીતે? એક દાખલો છે, હું હમણાં શીખવાડું છું. બરાબર બેટા? એટલે કોનું રાઉન્ડ અપ ના થાય બેટા? 1.5 નું રાઉન્ડ અપ થાય. કેમ ના થાય બેટા? તો હું તમને કહી દઉં, આપણે નિસર્ગ ક્રિકેટ રમે એટલે ક્રિકેટની ભાષામાં સમજીએ બેટા, કે આપણે એક્ઝેક્ટ મિડલ પીચ ઉપર આવીને ઉભા રહીએ બેટા, તો તમે કઈ બાજુના ખેલાડી કહેવો? એકે બાજુના નહીં. એક્ઝેક્ટ મિડલમાં આવીએ તો આપણે એકે બાજુના ના કહેવાય, પણ આપણે પીચની જે બાજુ ખસેલા હોઈએ એ બાજુના ખેલાડી કહેવાય. એટલે પેલામાં કેવું છે? જો 1.1 થી શરૂ કરીને 1.4, આપણે કોની નજીક છીએ? 1 ની નજીક. એટલે તમારી રાઉન્ડ અપ 1 થાય. 1.6 થી શરૂ કરીને 1.9 સુધી કોની નજીક કહેવાય? એ 2 ની નજીક. તો એની રાઉન્ડ અપ 2 થાય. પણ 1.5 તો કેવું કહેવાય? 1 ની નજીક કહેવાય ને 2 ની નજીક કહેવાય. તો એની રાઉન્ડ અપ થાય નહીં. એના માટેના નિયમો જુદા છે. એ દાખલો આવશે એટલે શીખવાડીશ. બરાબર બેટા? બોલો, ખબર પડી ગઈ? તો ચલો, આની પૂર્ણાંક સંખ્યા તમારે અહીંયા જવાબ એક જ લખવાનો. કેટલો લખવાનો બેટા? 1. ભલે 1.32 થયો,
કેમ લખ્યો ખબર પડી માં દીકરાઓ કે 1.33 એટલે 1.3 કહેવાય. 1.3 ની રાઉન્ડ અપ કિંમત કેટલી બેટા 1. કેટલી થાય 1. જો હવે આ તો ભાગાકાર કરવાનો જ નહીં. 0.94 ભાગ્યા 0.94 એટલે 1 જ થાય. થઈ જાય. જો હવે સાતમું સ્ટેપ આપણું છે બેટા પ્રમાણ સૂચક સૂત્ર. દેખો છે સાતમું સ્ટેપ કયું છે બેટા પ્રમાણ સૂચક સૂત્ર. તો ચલો કેવી રીતે લખવાનું જો ચેક કરજો. આવો પહેલા બ્રેકેટ બનાવી દેવાનું. જો મેં બ્રેકેટ બનાવી દીધું, કૌંસ બનાવી દીધો બેટા. અહીંયા દેખો જો ઉપર સંજ્ઞા કઈ છે fe. તો આ સૂત્રમાં fe કેટલા તો નીચે દેખી દો fe 1. fe કેટલા 1 અને O2 પણ કેટલા 1. O2 પણ કેટલા 1. એટલે શું થાય સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર FeO2 શું થઈ જાય બેટા FeO2. અને અહીંયા કમ્પલસરી કૌંસની બહાર n લખવાનું. શું લખવાનું કૌંસની બહાર n લખવાનું. આ n ની કિંમત આપણને અણુસૂત્ર માંગ્યું હોય તો ગણવાની. પ્રમાણ સૂચક સૂત્ર માંગ્યું હોય તો આટલાથી આગળ જવાનું નહીં. બોલો ખબર પડી ગઈ બધાને? આવડી ગયું ભાઈ? બધાને ખબર પડી માં દીકરાઓ? 100% ખબર પડી. જો તમારે બધું કશું લખવાનું જરૂર નથી. આ દાખલાનું મટીરીયલ પણ મેં બનાવી દીધેલા છે. ટોટલી બધું સ્વાધ્યાયના ઉદાહરણના બધાના મટીરીયલ આપણે બનાવેલા છે. એ તમને રેડીમેડ મળી જશે બધું. હા શીખવાડીશ બધા મટીરીયલ. તમારે લખવાનું નથી, ખાલી સ્ટેપ યાદ રાખવાના છે. તો ચલો પ્રમાણ સૂચક સૂત્ર સુધીના સ્ટેપ કયા કયા થયા બોલો ફટાફટ. આવડી ગયું માં દીકરાઓ? બોલો ફટાફટ. નામ પહેલી સંજ્ઞા, પછી ટકાવાર પ્રમાણ, પછી ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ, પછી સંખ્યા, પછી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા અને પ્રમાણ સૂચક સૂત્ર. બોલો આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું? તો ચલો એક દાખલો હું તમને આપું છું બેટા. એ તમે બધા જાતે પ્રયત્ન કરો. શું લાવો છો આવો? બરાબર? ચલો રકમ લખો માં દીકરાઓ. રકમ લખો. હા એક મિનિટ લખવાડો બેટા. આવો જ છે પણ થોડો ફરક છે. આ જ દાખલામાં થોડો મેં ટ્વિસ્ટ કરેલો છે. વ્યવસ્થિત વિચારજો. લખો આયર્ન ઓક્સાઇડ નું આણ્વીય સૂત્ર ગણો. આયર્ન ઓક્સાઇડ નું આણ્વીય સૂત્ર ગણો. આયર્ન ઓક્સાઇડ નું આણ્વીય સૂત્ર ગણો. જેમાં આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 બરાબર 30.1 છે. જો થોડો ફરક છે એ ફરકને સમજવા હોતા કોઈએ બોલવાનું નથી. ફરીથી હું રકમ બોલું છું, એક વખત દેખી લો. કોઈએ ખોટી ના લખી હોય માં દીકરાઓ. આયર્નના ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો જેમાં આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9% અને 30.1 છે. ડન? આયર્ન અને ઓક્સિજન. હા એટલે હા તો હવે જો બધા ધ્યાન આપો. હવે કોઈ બોલશે નહીં, ખાલી સમજી લો માં દીકરાઓ. જો મને એવું કીધું હતું બેટા અહીંયા Fe આવશે અને ઓનલી ફોર અહીંયા શું આવશે બેટા O આવશે. શું આવશે બેટા O આવશે. ચલો પછી બેટા ચલો ટકાવાર પ્રમાણ તો 69.9 અને અહીંયા હતું 30.1%. તો અહીંયા આવું આવશે બેટા 69.9 ડિવાઇડેડ બાય 56 આવશે. આ તો એમના એમ રહેશે પણ અહીંયા બદલાઈ જશે બેટા 30.1 ભાગ્યા 16 થઈ જશે. કેમ? પેલા ઓક્સિજનના 2 હતા બેટા એટલે 16 દુ આપણે શું લખતા હતા 32 લખતા હતા. 1 છે એટલે 16. ખબર પડી માં દીકરાઓ? ચલો આ પહેલો ભાગાકાર તો તમે કીધું તો એમના પ્રમાણે લખી દો 1.25. ચલો આનો ભાગાકાર શું કર્યો 1.89 કે 88? ફરીથી ચેક કરો. કોઈ વાંધો એક એલસી નહીં વાપરતા હો કોઈ. ફરીથી કરો. ચલો 8 ચાલુ જ રહેશે ને બેટા?
હા તો 1 પોઈન્ટ એટલે 1.89 થશે હે ને ભાઈ? છતાં પણ એક વખત બધા પ્રેક્ટિસ કરી લો બેટા. ચલો નિસર્ગ અને હા બેટા 1 આવે છે તો આ તો 88 જ લખાય, 89 ના લખાય. ના 1 આવે તો ના લખાય બેટા. 5 થી મોટો હોય તો જ 89 થાય. ચલો ડન. ચલો હવે આપણે સૂત્ર શું હતું? સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ કહેવાય બેટા? 1.25 કહેવાય. હા તો શું આવશે? પહેલામાં બોલો 1.25 ભાગ્યા 1.25 અને બીજામાં 1.88 ભાગ્યા 1.25 થશે કે નહીં? જો પહેલાની પૂર્ણાંક સંખ્યા 1 થઈ જાય, પહેલાની 1 થાય કે ના થાય? 1.25 ભાગ્યા 1 અને બીજામાં કેટલી આવે છે? બસ આટલાથી શીખવાનું. તો બધાનું ધ્યાન અહીંયા. મેં કીધું ને કે બેટા 1.5 ની રાઉન્ડ અપ થાય નહીં. યાદ આવ્યું? હા ઓકે કઈ નહીં. ચલો આ 1.5 સુધી નિસર્ગ આવી ગયો આટલા સુધી બેટા. ક્રિશા તમે શું ભૂલ કરી અહીંયા સુધી બેટા? યસ. પછી સાક્ષી તે તો એમાં તો ભૂલ ના આવે. એ તો ભાગાકારમાં કે ઇટ ઇઝ માઇનર મિસ્ટેક બેટા. જો ફરીથી કહી દઉં છું, હું જે શીખવાડું પોઈન્ટ પછી આટલા આંકડા જવાનું એટલું જવાનું. જો હવે બધા ધ્યાન આપજો બેટા. ક્યારે હવે આ નિયમ વપરાય? જો બેટા આમાંથી કોઈ પણ એક સંખ્યા તમારી 1.5 આવે. શું આવે બેટા? 1.5. તો તમારે બધી સંખ્યાને 2 વડે ગુણી દેવાના. કેટલા વડે ગુણવાના? 2 વડે. એટલે પૂર્ણાંક સંખ્યામાં જો 1 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય બેટા? 2 થઈ જાય. અને 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 3. તો ચલો રાઉન્ડ અપ થઈ ગયું ના થઈ ગયું? 1.5 હોય ત્યારે રાઉન્ડ અપ આવે તે કરો. હા તો શું સૂત્ર થાય બેટા? Fe2O3 બ્રેકેટની બાય n. કેમ Fe2O3 થી ખબર પડી નિસર્ગ બેટા? જો Fe કેટલા? 2 અને O કેટલા? 3. હવે જો ફાયદો તમને શું કે અહીંયા તમારે આણ્વીય સૂત્ર એ જ તમારું પ્રમાણસૂચક સૂત્ર થઈ જાય. કેમ? જો એને કોઈ પણ જગ્યાએ રકમમાં તમને કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ આપેલું નથી. ચેક કરો. રકમમાં કોઈ જગ્યાએ લખ્યું છે કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ આ છે? ના. તો જે કિસ્સામાં યાદ રાખવાનું કે જે કિસ્સામાં કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ ન આપેલું હોય તેવા કિસ્સામાં એનું પ્રમાણસૂચક સૂત્ર એ જ એનું આણ્વીય સૂત્ર થાય. ખબર પડી બેટા? એવા કિસ્સામાં એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બંને કેવા થાય? સમાન. બોલો આવડી જાય કે ના આવડી જાય દાખલો? એક કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 11.11% અને 88.88% છે. 88.88%. ફરીથી બોલું છું. એક કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 11.11% અને 88.88% છે. જો કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ 36 ગ્રામ પ્રતિ મોલ હોય, જો કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ 36 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુ સૂત્ર શોધો. ફરીથી એક રકમ ચેક કરી લો માં દીકરાઓ બધા જ. ફરીથી ચેક કરી લો બેટા.
એક કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 11.11% અને 88.88% છે. જો કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ 36 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું અણુ સૂત્ર શોધો. ચલો પ્રમાણ સૂચક સૂત્ર સુધી મને લાવી આલો બધા. ક્યાં સુધી બેટા? પ્રમાણ સૂચક સૂત્ર H અને O લખ્યું છે આવું બેટા બધાએ. ચાલ ટકાવાર પ્રમાણમાં પહેલામાં બેટા 11.11% અને બીજામાં 88.88%. ડન. ચલો પછી બેટા 11.11 ભાગ્યા 1 બરાબર ને? ડન. ચલો પછી બીજામાં બેટા 88.88 ભાગ્યા 16 કર્યું છે. શું કર્યું છે બેટા? 16. તો અહીંયા તમે લાયા હશો બેટા 11.11 લાયા હશો. અહીંયા કેટલા લાવ્યા? 88.88 ભાગ્યા 16 5.55 લખો, 56 લખો, બંને ચાલે. હા એકી સંખ્યા હોય તો એડ કરવું પડે. જો બેટા નિસર્ગા નિયમ દેખી લે બેટા. આ નિયમ શીખવાડી દઉં. આપણે રિવિઝન કરાઈશ એટલે તારે આ બધું આવી જશે બેટા. જો બેટા આપણે કોઈનો ભાગાકાર કરતા આવો આવે બેટા 5.55 555 આવો આવે કે ના આવે બેટા? તો તમે ભાગાકાર આવો લાયા હોય, સપોઝ માની લો 5.555 આયા, તો જો ત્રીજો આંકડો મારો 5 હોય બેટા, ત્રીજો આંકડો કેટલો હોય બેટા? 5. તો નિયમ એવો છે કે એની આગળનો સંખ્યા જો એકી સંખ્યા હોય, એનો આગળનો એકી હોય તો આગળ એડ કરવું પડે, બેકી હોય તો એડ કરાય નહીં. ખબર પડી ગઈ બેટા? જો મારો ત્રીજો અંક 5 હોય તો એકી હોય તો એડ કરો, બેકી હોય તો દૂર કરો. શું યાદ રાખવાનું બોલો? એકી હોય તો એડ કરો અને બેકી હોય તો દૂર કરો. તો ચલો અહીંયા કેટલા હશે? 5.56 થાય. ચાલે ચાલે, કોઈ ફરક નહીં પડે મારા દીકરા. ભાઈ રકમમાં કોઈ ફરક નહીં પડે. જવાબમાં પોઈન્ટ પછીનો નાનો આંકડો ડિસ્ટર્બ થાય તો કોઈ જવાબ બદલાય નહીં. ડન મારા દીકરાઓ? ચલો હા કા એ હવે સાંભળ. આ બંનેમાં નાની સંખ્યા કઈ? 11.11 કે 5.55? એ 5 પોઈન્ટ નાની કહેવાય, 11 નાની ના કહેવાય. ચંપા તું 5 એટલે જ ખબર, તું 5મા ધોરણમાં ભણે 11મા ધોરણમાં ભણે તો કઈ નાનું ધોરણ કયું મોટું ધોરણ કહેવાય? બોલો 5મું ધોરણ મોટું કહેવાય, સાહેબ 11મું નાનું કહેવાય. આવું બાલિકા. તો ચલો શું થશે બેટા? 11.11 ભાગ્યા 5.56 અને 5.56 ભાગ્યા 5.56. અહીંયા 11.11 એટલે આ તમારા 2 આવશે અને આ તમારે 1 આવશે. આવે છે? હા એટલે તમે આવું લખ્યું છે કૌંસમાં H2O અને કૌંસની બહાર N લખ્યું બેટા. જો હવે આગળનું સ્ટેપ શીખવાનું. જો અહીંયા તમને આપેલું છે કે કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ 36 ગ્રામ પ્રતિ મોલ છે. આપેલું છે મારા દીકરાઓ. જો હવે મારે n ગણવો છે. હું અહીંયા ગણું છું બેટા. દેખાય છે બધાને? n બરાબર, ચલો n બરાબર સૂત્ર કયું છે મારા દીકરાઓ? બોલો. આપણે આવું લખીને આવ્યું, શોર્ટમાં લખીશ બેટા. કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ. ચલો કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ તમને રકમમાં આપેલું છે. કેટલું બેટા? 36. કેટલું આપેલું છે બેટા? 36 આપેલું છે. ઓકે હવે પ્રમાણ સૂચકનો અહીંયાથી ગણો બેટા. જો નિસર્ગ, ક્રિશા અને સાક્ષી. હા જો ઓક્સિજનના કેટલા બેટા? 16 અને હાઇડ્રોજનનો 1. પણ હાઇડ્રોજન કેટલા છે? 2. તો 2 + 16 કેટલા થાય? 18 થાય. ભાઈ સાક્ષી અને ક્રિશા ના બોલો, નિસર્ગને મને એક શીખવાડી દીધા હતા બેટા. એ પણ એને શીખવાડું છે એટલા. જો બેટા નિસર્ગ આપણે 9માં આણ્વીય દળ ગણતા હતા બેટા. તો કેવું કરવાનું? જો અહીંયા હાઇડ્રોજન કેટલા બેટા? 2 છે. તો એક હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું? 1 થાય. તો 2 ના કેટલા થાય? 2 થાય. અને ઓક્સિજનના કેટલા? 16. તો 16 + 2 કરવાના એટલે કેટલા થાય? 18. તો એ ભાગ્યા 18 અહીંયા મૂકી દેવાના. ચલો મૂકું. તો 36 ભાગ્યા 18 એટલે કેટલા થયા? 2 થયા કે ના થયા બેટા? હા તો હવે અણુ સૂત્ર કેવું મળે? જો ધ્યાન આપજો બધા. તો અણુ સૂત્ર બરાબર H2O. n ની જગ્યાએ 2 લખી દેવાના. n ની જગ્યાએ કેટલા લખી દેવાના? 2. કારણ કે આપણે n ની કિંમત હા હવે 2 ગુણી દો. ચલો H 2 હતા, એને હું 2 ગુણું તો H શું થઈ જાય બેટા? 4 થઈ જાય. અને O 1 હતો, એને 2 ગુણું તો O 2 થઈ જાય.
બોલો પડી ખબર કે ના પડી? આ આનું સૂત્ર આવી ગયું. એટલે એની જેટલી કિંમત મળે એને તમે ગુણી દો પ્રમાણ સૂચક સૂત્રને તો એ તમને અણુ સૂત્ર મળી જાય બેટા. બોલો આવડે કે ના આવડે? એટલે જો 2 મળી તો બધાને 2 વડે ગુણો, 3 મળી હોય તો 3 વડે ગુણો, 1 મળી હોય તો 1 વડે ગુણવાના. ખબર પડી ગઈ બધાને? બોલો આવડે દાખલો. આજે આ એક મહત્વનો બેટા ફરીથી કહી દઉં, તમને જો સ્કૂલમાં આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે જ, એટલે આઈએમપી દાખલો છે, 4 માર્ક્સનો છે. એ તમને શોર્ટ રીતમાં બધું શીખવાડ્યું છે ને એટલે બેટા, નકર ચોપડીની રીત દેખશો ને તો ખબર પડશે, લાલ થઈ જશે. હા, આ શોર્ટ રીતમાં બધું શીખવાડું છું બેટા.